ઓકે રીધમજી, ઇકોનોમિક્સમાં ચેપ્ટર નંબર 4 છે. એમાં આપણને નેશનલ ઇન્કમ કેલ્ક્યુલેટ માટે વાત કરી હતી. તો આપણે ઓલરેડી એક વસ્તુ તો ડિસ્કસ કરી ચૂક્યા છે કે ભાઈ નેશનલ ઇન્કમ કાઉન્ટ કરવી હોય તો 3 મેથડ: વેલ્યુ એડિડ મેથડ, પછી ઇન્કમ મેથડ અને એક્સપેન્ડિચર મેથડ. તો જેની ઇન્કમ થાય છે એનું ટોટલ કરો, એનો મતલબ કે કોઈને કોઈએ એક્સપેન્સ કર્યો હોય એનું ટોટલ કરો, બંને સેમ જ થાય. અને વેલ્યુ એડેડ એટલે કે ઇન્કમ નો મતલબ શું? જે કોઈએ મહેનત કરીને પોતાની સેલ કરી હોય સર્વિસ કે ગુડ્સ, એમાં વેલ્યુ એડિશન કર્યું તો જ એની ઇન્કમ કહેવાય. એની ટોટલ ઇન્કમ એ ઇન્કમ ના કહેવાય. ઇન્કમ માંથી એક્સપેન્ડિચર માઇનસ થઈ જાય, ઇન્ટરમીડિયેટ ગુડ્સ ની જે પણ એક્સપેન્સીસ માઇનસ થાય એના પછી ઇન્કમ મળે. તો એ બી ટોટલ કરો તો આ ત્રણેય મેથડ થી આન્સર સેમ જ આવે, જુદો જુદો ના આવે. એ આપણે શીખી ચુક્યા છીએ. અને હું સ્ક્રીન શેર કરીને એક બી બતાવી દઉં કે અચ્છા આપણે આ વસ્તુ કરી હતી, એટલે યાદ આવે કે અચ્છા 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 બરાબર છે કે ત્રણેય મેથડ થી આન્સર સેમ આવે. વેલ્યુ એડેડ મેથડ થી સમ કર્યો, ઇન્કમ મેથડ થી સમ કરો કે એક્સપેન્ડિચર મેથડ થી સમ કરો, ત્રણેય મેથડ થી આન્સર સેમ જ આવે. નેટ નેશનલ પ્રોડક્ટ એટ ફેક્ટર કોસ્ટ, એમાં કોઈ ફરક નથી પડતો. પછી નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટ ફેક્ટર કોસ્ટ, એમાં પણ કોઈ ફરક નથી પડતો. તો એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈએ. એટલે આપણું ચેપ્ટર જોવા જઈએ તો અહીંયા પૂરું થાય. પણ અમુક વસ્તુઓને જે ધ્યાનમાં રાખવાની છે એના રિલેટેડ આ લોકોએ આપણને પોઈન્ટ્સ આપ્યા છે. ટ્રીટમેન્ટ ઓફ ડિફરન્ટ આઇટમ્સ ઇન નેશનલ ઇન્કમ. નેશનલ ઇન્કમમાં આ અલગ અલગ આઇટમની ટ્રીટમેન્ટ કેવી રીતે થાય, નેશનલ ઇન્કમમાં કેલ્ક્યુલેટ કરતી વખતે કેવી રીતે કરીએ છીએ એ આપણે અહીંયા સમજાવે. તો લખ્યું છે નેશનલ ઇન્કમ ઇન્ક્લુડ્સ ઇન્કમ અર્ન બાય નોર્મલ રેસિડેન્ટ. નોર્મલ રેસિડેન્ટ એટલે ઇન્ડિયા વાળાની વાત છે, જે ઇન્ડિયામાંથી કમાય છે એની વાત છે. તો કે ઇન્ડિયામાંથી કમાય એવા નોર્મલ રેસિડેન્ટ હોય એની ઇન્કમને એડ કરવાના. as a reward for their productive service in the current year. તો કરંટ યરમાં જે સર્વિસ આપી છે એના સામે એ શું કમાય છે એ. It means transfer payment, financial transactions, income from sale purchase of second hand goods, non-marketing activities, windfall gain, etc. are not included. ઓલરેડી આપણે શીખી ચૂક્યા છીએ શું ઇન્ક્લુડ ના થાય નેશનલ ઇન્કમ. તો આવી ટાઈપની ઇન્કમ ઇન્ક્લુડ નહીં થાય. Let us first discuss various items not included in national income. અત્યારે ઇન્ક્લુડ નથી થતી ને એને કાઉન્ટ કરીએ. જો આ લોકો રીઝન સાથે ડિટેલમાં સેમ વસ્તુ આપે છે જે ઓલરેડી આપણે કરી ચૂક્યા છીએ, એટલે મેં કીધું આપણું ચેપ્ટર પતી ગયું. હવે જે બી છે વર્ડ્સને સમજીને અમુક પોઈન્ટ્સને ધ્યાનમાં રાખીને કેલ્ક્યુલેશન કરતી વખતે ધ્યાન રાખવું, બસ એની વાત છે. તો અહીંયા છે ટ્રાન્સફર ઇન્કમ એન્ડ પેમેન્ટ્સ. તો ઇન્કમ ટ્રાન્સફર કરો અને પેમેન્ટ્સ કરો. એટલે ટ્રાન્સફર ઇન્કમમાં સામે કશું મળતું નથી. યાદ કરો, આપણે યાદ લખેલું છે આગળ ચેપ્ટર 3 માં કે સામે આપણી જોડે કશું આવતું નથી એટલે પ્રોડક્શન થતું નથી. આપણી નેશનલ લેવલે કઈ પ્રોડક્ટિવ આઇટમ પ્રોડ્યુસ નથી થતી, સર્વિસ પ્રોવાઈડ નથી થતી, એટલે એને આપણે ઇન્ક્લુડ કરતા નથી. લખ્યું છે સ્કોલરશિપ, ઓલ્ડ એજ પેન્શન, અનએમ્પ્લોયમેન્ટ એલાઉન્સીસ, ગિફ્ટ, એક્સપેન્ડિચર ઓન બર્થડે, આ બધા જેટલા પણ નામ છે આ બધા કેવા છે નેશનલ ઇન્કમમાં ઇન્ક્લુડ નથી થતા. લખ્યું છે આઇટમ નોટ ઇન્ક્લુડેડ ઇન નેશનલ ઇન્કમ. રીઝન શું છે? દે આર નોટ કનેક્ટેડ વિથ એની પ્રોડક્ટિવ એક્ટિવિટી. કોઈ પણ પ્રોડક્ટિવ એક્ટિવિટી થતી નથી, એમાં કોઈ વેલ્યુ એડિશન થતું નથી, એટલા માટે ઇન્ક્લુડ નથી. ક્લિયર? ચલો પછી છે કમ્પલસરી ટ્રાન્સફર પેમેન્ટ લાઈક ઇન્ટરેસ્ટ,
ટેક્સ, કેપિટલ ગેઇન ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ આપવા જ પડે, ઓપ્શન જ નથી. તો આનાથી પણ વેલ્યુ એડિશન નથી થતી. તો રીઝન આપ્યું છે કેમ એડ નથી, રિયલ ટ્રાન્સફર પેમેન્ટ એન્ડ ગવર્મેન્ટ ડઝ નોટ મેક એની પ્રોમિસ ટુ પ્રોવાઇડ સર્વિસ ઇન રિટર્ન. ગવર્મેન્ટ સામે કશું આપતી નથી ને આપણે હાલ દેવાના, એટલે આ ઇન્ક્લુડ થતું નથી. તો કેમ ઇન્ક્લુડ નથી થતું એ રીઝન સાથે આપ્યું છે, જે આપણે જ્યારે ભણતા હતા ત્યારે હું કહેતો જતો હતો ભાઈ એટ લાસ્ટ કંઈક સામે મળતું નથી, માટે એને આપણે ઇન્ક્લુડ નથી કરતા. સેલ એન્ડ પરચેસ ઓફ ફાઇનાન્શિયલ એસેટ લાઇક શેર્સ, બોન્ડ અને ડિબેન્ચર. તો આ કેમ નથી ઇન્ક્લુડ થતા? શેર ડિબેન્ચરના પરચેસિંગ સેલિંગ કરો તો એનું ઇન્ક્લુડ ન થતું, કેમ? તો લખ્યું સચ ટ્રાન્સફર transactions does not contribute to current flow of goods and services. એને goods અને services ના ફ્લો પર કોઈ ફરક પડતો નથી. These financial assets are mere paper claim and involve a change of title only. પેપરમાં લખેલું હોય છે ભાઈ આટલા તારા શેર્સ, એ પેપર એકબીજાને ટ્રાન્સફર થાય છે, કોઈ પ્રોડક્ટિવ વસ્તુ નથી, એટલા માટે આ ઇન્ક્લુડ કરવામાં આવતું નથી. કહીએ windfall gain like winning from lottery, horse races, લોટરી લાગી, ગેમલિંગ માંથી જીત્યા, તો અહીંયા પણ લખીએ નો પ્રોડક્ટિવ એક્ટિવિટી, આ કઈ પ્રોડક્ટિવ એક્ટિવિટી નથી, એટલા માટે ઇન્ક્લુડ કરવામાં આવતું નથી. કઈ નોન માર્કેટ ટ્રાન્ઝેક્શન્સ લાઈક ડોમેસ્ટિક સર્વિસ રેન્ડર્ડ બાય અ હાઉસવાઇફ, કિચન ગાર્ડનિંગ, પેરેન્ટ ટીચિંગ, એટલે આ બધા જે પેરેન્ટ્સ પોતાના છોકરાને ભણાવે છે, હાઉસવાઇફ પોતાના હસબન્ડ માટે, ચાઇલ્ડ માટે કામ કરે છે, આ બધામાં પણ શું છે, એની માર્કેટ વેલ્યુ ડિફાઇન ના થઈ શકે. એની સર્વિસીસ આર નોટ રેન્ડર્ડ ફોર અ પર્પઝ ઓફ ઇન્કમ, અર્નિંગ ઇન્કમ, કમાવા માટે કામ નથી થતું. તો એટલા માટે આને આપણે નેશનલ ઇન્કમમાં ઇન્ક્લુડ કરતા નથી, કારણ કે આ તો શું છે, રિલેશનના કારણે કામ થઈ રહ્યું, તો નેશનલ ઇન્કમમાં ઇન્ક્લુડ નહીં થાય. તો આપણે અત્યારે શું ભણી રહ્યા છીએ કે કઈ વસ્તુ નેશનલ ઇન્કમમાં ઇન્ક્લુડ નહીં થાય અને એના રીઝન. ઇન્ટરમીડિયેટ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર એટલે કે વચ્ચે જે કન્ઝ્યુમ કરીએ આપણે, તો વેલ્યુ એડેડ વસ્તુ એડ કરીએ, જે વચ્ચે કન્ઝ્યુમ કરીએ તો માઇનસ કરી દઈએ. રીઝન શું છે, એ તો ઓલરેડી હતું જ ને કાઉન્ટ થયેલું, જે આપણે યુઝ કરી એ તો નેશનલ ઇન્કમમાં કાઉન્ટ થયું છે, તો ડબલ ના થાય. સચ એક્સપેન્ડિચર ઓલરેડી ઇન્ક્લુડેડ ઇન ધી ફાઇનલ એક્સપેન્ડિચર. ફાઇનલ એક્સપેન્ડિચરમાં ઇન્ક્લુડ છે, તો ફરીથી કેવી રીતે એડ કરી, તો ડબલ એડ ના થાય એટલા માટે આપણે ઇન્ટરમીડિયેટ કન્ઝમ્પશન એક્સપેન્ડિચરને ઇન્ક્લુડ કરતા નથી. માની લો આપણે બ્રેડના પકોડા બનાવ્યા છે, તો બ્રેડ બનાવવા સુધીનો જે ખર્ચો છે તો ઓલરેડી નેશનલ ઇન્કમમાં એડ થઈ ચૂક્યો છે, તો હું જો આમાં કરું તો એ ડબલ થઈ જાય, તો ડબલ ના થવું. રીધમ બેટા ખ્યાલ આવે છે? સેલ ઓર પરચેઝ ઓફ સેકન્ડ હેન્ડ ગુડ્સ. હવે સેકન્ડ હેન્ડ ગુડ્સમાં નવું માર્કેટમાં નથી આવ્યું, તો જો લખ્યું છે they have already been included in the year of original sales or purchase. સેલ પરચેઝમાં ઓલરેડી ઇન્ક્લુડ થઈ ચૂક્યું છે. હવે એકની એક વસ્તુ તમે 10 વાર વેચો તો 10 વખત થોડી ના પ્રોડ્યુસ થઈ જાય, એટલે ઇન્ક્લુડ નથી કરવામાં. પછી કેપિટલ લોસ, ડિસ્ટ્રક્શન ઓફ બિલ્ડિંગ મશીનરી, અર્થક્વેક, કોઈ બી રીતે આપણા પૈસા જાય, બિલ્ડિંગ જાય, કોઈ બી લોસ થાય, they do not affect national product directly. નેશનલ પ્રોડક્ટને કોઈ લેવા દેવા એમાં થતો નથી, અને એટલા માટે એ પણ ઇન્ક્લુડ કરવામાં નથી આવતું. આનાથી ઊંધું કેપિટલ ગેઇન, they do not add flow of goods and services. ગુડ્સ અને સર્વિસ માર્કેટમાં આનાથી આવતા નથી, જે હતું એને જ પરચેસ સેલ કરીને કમાવાની વાત છે, એટલે એને ઇન્ક્લુડ નથી કરવામાં. નેશનલ ડેટ ઇન્ટરેસ્ટ ઓર ઇન્ટરેસ્ટ પેડ બાય હાઉસહોલ્ડ્સ ટુ કોમર્શિયલ બેંક્સ. Interest paid on loans taken for consumption purpose is not included. આપણે વાત કરી હતી, વાપરવા માટે છે, કન્ઝમ્પશન કરવા માટે છે, તો એના માટેનો ઇન્ટરેસ્ટ એ છે પ્રોડક્ટિવ નથી, એ તો વપરાઈ જવાનું છે, જે ઇન્ક્લુડ નેશનલ ઇન્કમમાં કરવામાં આવતું નથી. તો અત્યાર સુધીના જે પોઈન્ટ્સ હતા 10 પોઈન્ટ કેવા છે, જેને નેશનલ ઇન્કમમાં ઇન્ક્લુડ કરવામાં આવતું નથી. હવે છે ઇન્ક્લુડેડ આઇટમ, ઇન્ક્લુડેડ ઇન નેશનલ ઇન્કમ, અને એના રીઝન. તો આનાથી ઊંધું છે,
જે વસ્તુ નેશનલ લેવલે પ્રોડક્ટ પ્રોડ્યુસ થાય છે અથવા તો સર્વિસ પ્રોવાઇડર થાય છે, એ એડિશન થશે તો જ એને કહેવામાં આવશે કે ભાઈ આ ઇન્ક્લુડ થાય. અને આના ઉપરથી તમને સમ આવડી જશે. જ્યારે તમે સમ કરવા બેસો તમને નામ આપ્યું હશે, આ કર્યું તો જે ઇન્ક્લુડ નથી એને નહીં કરવાનું, અને આ જે હવે ભણી રહ્યા છે એ બધાની ઇન્કમ ને ઇન્ક્લુડ કરવાની, એટલું કહેવા માંગે છે. અથવા તો વેલ્યુ એડેડ વેલ્યુ ફાઇન્ડ કરીને એને એડ કરવાની, તો એના માટે ઇન્ટરમીડિયેટ ગુડ્સની વેલ્યુ માઇનસ કરી દેવી પડશે. તો બ્રોકર્સ કમિશન on the sale purchase of second hand goods or financial asset, આ એડ કરવાનું. એનું રીઝન શું છે? સર્વિસ પ્રોવાઈડ કરે અને કમાય છે, તો એ આપણે પ્રોડક્ટિવ વર્ક થયું કે બરાબર. અને પ્રોડક્ટિવ વર્ક હોય તો એને એડ કરવું પડે, તો લખ્યું છે એડેડ બીકોઝ ઓફ brokers are productive. પછી સર્વિસીસ provided by owner to the production unit. ઓનર સર્વિસ પ્રોવાઈડ કરે છે, પોતાને ઇનપુટ આપે છે, ઘર ચલાવે છે, અરે બિઝનેસ ચલાવે છે. તો લાઈક imputed rent of owner occupied house, interest on own capital, production for self consumption. આ બધાથી માર્કેટમાં ગુડ્સ અને સર્વિસ ઇન્ક્રીઝ થાય, આઉટપુટ વધે છે એટલા માટે. તો લખ્યું છે દે કોન્ટ્રીબ્યુટ કરન્ટ આઉટપુટ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ, અને એટલા માટે એને આપણે એડ કરી શકાય. ભાઈ કેપિટલ ફોર્મેશન, ઇન્વેસ્ટમેન્ટ લાઈક પરચેઝ ઓફ મશીનરી બાય અ ફર્મ, મશીન પરચેસ કરીને ફોર્મ ચલાવવામાં. ભાઈ કન્સ્ટ્રક્શન ઓફ ન્યૂ હાઉસ, નવું હાઉસ બનાવવામાં આવે છે. વોટર પંપ પરચેસ બાય અ ફાર્મર, ફાર્મર કોઈ વોટર પંપ પરચેસ કરે છે, એક્ઝામ્પલ છે. હવે આ શું છે? કેપિટલ ક્રિએશન, જેનાથી બિઝનેસ ચાલવાનો. એઝ દે આર પાર્ટ ઓફ ગ્રોસ ડોમેસ્ટિક કેપિટલ ફોર્મેશન, ધીસ ઇઝ ઇન્ક્લુડેડ, એને ઇન્ક્લુડ કરવામાં આવે. ભાઈ પેમેન્ટ ઓફ બોનસ, બોનસ પેમેન્ટ કરો છો એટલે વેજીસ પે કરો, એના જેવું બોનસ પે કરો. તો ક્યાંક ને ક્યાંક તો એમ્પ્લોયીને ઇમ્પ્રુવમેન્ટ થાય છે, કમ્પન્સેશન મળે છે, અને કમ્પન્સેશન ઓફ એમ્પ્લોઈઝ ઇઝ ઇન્ક્લુડેડ. કારણ કે એ લોકો કોની સાથે કનેક્ટેડ છે? પ્રોડક્ટિવ સર્વિસીસ સાથે. રીધમ બેટા ખ્યાલ આવે છે? હા. પેમેન્ટ ઓફ બસ ફેર બાય હાઉસ હોલ્ડ, બસનું ભાડું આપીએ છીએ. એક્ઝામિનેશન ફી પેડ બાય સ્ટુડન્ટ, સ્ટુડન્ટ એક્ઝામ ની ફી આપે છે, તે સામે શું કરે છે? પ્રોડક્ટિવ વર્ક લે છે. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પેડ બાય એમ્પ્લોયી, એમ્પ્લોયી ઇન્સ્યોરન્સ આપે છે. ડ્યુરેબલ ગુડ્સ પરચેઝ બાય હાઉસ હોલ્ડ, આપણે કોઈ ગુડ્સ પરચેસ કરીએ ઘરમાં, ટેલિફોન બિલ પે કરી, આ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક કન્ઝમ્પશન એક્સપેન્ડિચર છે, અને આ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર એડ કરવામાં આવે છે. Profit earned by Indian company from its branch of abroad, એબ્રોડ માંથી કોઈ કંપનીને ફાયદો થાય છે, એટલે કંપની ઇન્ડિયાની છે પણ બહારથી કમાય છે, તો એ નેશનલ ઇન્કમનો પાર્ટ છે, ફેક્ટર ઇન્કમ કહેવાય. ફ્રોમ એબ્રોડ એટલે ઇન્ક્લુડ કરવાનું. પછી ફ્રી સર્વિસીસ dispensary by government expenditure on street lighting, લાઇટ ચાલે છે બહાર સ્ટ્રીટ ઉપર, રોડ ઉપર લાઇટો ચાલે છે, પણ એટ લાસ્ટ એ તો કન્ઝમ્પશન એક્સપેન્ડિચર છે જ, કોઈને ને કોઈને તો પૈસા મળવાના જ છે, અને એટલા માટે આપણા માટે ઇન્ક્લુડેડ છે, એટલે નેશનલ ઇન્કમમાં ઇન્ક્લુડ થશે. એક્સપેન્ડિચર ઇન્કર્ડ બાય ફોરેન ટુરિસ્ટ, ફોરેન ટુરિસ્ટ જે ખર્ચો કરે છે એ કન્ટ્રીમાં જ ઇન્કમ થઈ રહી છે, તો એટ લાસ્ટ એ ગુડ્સ આર પ્રોડ્યુસ વિધિન ધી કન્ટ્રીઝ ડોમેસ્ટિક ટેરિટરી. They are included for determining output of the economy. કેમ? કારણ કે એ લોકો ખર્ચો કરવાના છે, પણ અહીંયા ઇન્ડિયામાં જ કરવાના છે, ઇન્કમ તો ઇન્ડિયામાં થશે, તો નેશનલ ઇન્કમમાં ઇન્ક્લુડ થાય. ઇન્ટરેસ્ટ ઓન લોન પેડ બાય
કોમર્શિયલ બેંક જે ઇન્ટરેસ્ટ પે કરે છે, તો કોમર્શિયલ બેંક શું છે, પ્રોડક્ટિવ પર્પસ માટે કરે છે. એ લોન લે છે અને ક્યાંક લોન આપે છે અને એમાંથી કમાશે, તો એ કામ શું કરશે, વેલ્યુ એડિશન, એટલે એ ઇન્ક્લુડ કરવામાં આવે છે. તો આ 9 જે છે એ ઇન્ક્લુડ કરવાના છે, અને આ જે 10 છે એ ઇન્ક્લુડ નથી કરતા. આવું ધ્યાન રાખીને ફાયદો શું થવાનો છે આપણને, જ્યારે કોઈ સમ હશે એની અંદર આવી બધી આઈટમ હશે તો તમારે આને કનેક્ટ કરવાનું છે, બીજું કોઈ રીઝન નથી. તો બે વસ્તુ આપણે શીખ્યા, આઇટમ્સ ઇન્ક્લુડેડ એન્ડ નોટ ઇન્ક્લુડેડ. તો અહીંયા છે ને આપણને આપ્યું છે આઇટમ્સ ઇન્ક્લુડેડ એક્સક્લુડેડ ઇન નેશનલ ઇન્કમ. આ તમારું હોમવર્ક છે. આ તમને જે પણ આપ્યું છે ને 1 2 3 આ જેટલા બી ક્વેશ્ચન્સ છે, આ બધા ક્વેશ્ચનમાં ખાલી એટલું જ નક્કી કરવાનું છે કે કઈ આઈટમ ઇન્ક્લુડ કરશો ને કઈ નહીં કરો, અને તમને રીઝન બી આપી દીધા છે. આ બધું હોમવર્ક તમે એકવાર વાંચી લો, લખો કે ના લખો ચિંતા નહીં, અને એકવાર આ બધા વાંચો, આનાથી જ તમને આગળની ટ્રીટમેન્ટની ખબર પડશે. ક્લિયર? નેશનલ ઇન્કમમાં ઇન્ક્લુડ થાય કે ના થાય એની વાત હતી. હવેનો જો મુદ્દો છે ટ્રીટમેન્ટ ઓફ ડિફરન્ટ આઇટમ્સ ઇન ડોમેસ્ટિક ઇન્કમ. ડોમેસ્ટિક ઇન્કમમાં શું કરવાનું, એમાં પણ ઇન્ક્લુડ કરવું ના કરવું શું વાત છે? તો ડોમેસ્ટિકની વાત શું છે, ડોમેસ્ટિક ટેરિટરી, ઇન્ડિયન ટેરિટરી. ફોરેનની વાત નથી આવતી, એબ્રોડની વાત નહીં આવતી. તો આ એ વસ્તુ આપણને સમજાવે છે. તો એના માટે પણ એ લોકો અહીંયા ક્વેશ્ચન આન્સર્સ આપ્યા છે. આપણે ખાલી આટલું જ ભણીશું. મેં કીધું ટેરિટરીની અંદર હોવું જોઈએ. તો પહેલું, ડોમેસ્ટિક ઇન્કમ includes income earned by all production units located within the domestic territory of a country. પોતાની કન્ટ્રીની અંદર જે આયા હોય એની ઇન્કમ as rewarded productive services or contribution to the flow of goods and services in the current goods and service current year માં જે આપવામાં આવે એટલે બનાવવામાં આવે છે, પ્રોવાઈડ કરવામાં આવે છે આપણા ઇન્ડિયન ટેરિટરી એટલે આપણી કન્ટ્રીની અંદર તો એ બધું ઇન્ક્લુડ કરવાનું. આ શોર્ટમાં વાત થઈ. નીચે ફરીથી એ જ વસ્તુ આપી છે, ક્લાસિફિકેશન ઓફ કોન્સેપ્ટ ઓફ ડોમેસ્ટિક ઇન્કમ. તેમાં પણ આ 1 થી સ્ટાર્ટ થાય છે. આ વાંચશો એટલે ખબર પડી જશે જે હું કહેવા માંગુ. એટલે જ મેં કીધું કે ચેપ્ટર પતી ગયું ત્યાં કે જ્યાં આપણે 3 મેથડથી નેશનલ ઇન્કમ કાઉન્ટ કરી. હવે આ લોકો શું કહે છે, અલગ અલગ નામ કહે છે, એક્ઝામ્પલ આપે છે કે ભાઈ આને ઇન્ક્લુડ કરું કે ના કરું, આ ઇન્કમને નેશનલ ઇન્કમમાં ગણાય કે ના ગણાય, આ ઇન્કમને ડોમેસ્ટિક કહેવાય કે ફોરેન કહેવાય, એબ્રોડ કહેવાય, એ નક્કી કરતા આપણને આવડી જાય. એટલું જ આપણને સમજાવે છે. તો જો અહીંયા ડિફરન્સ આપ્યો છે, ડોમેસ્ટિક ઇન્કમ વર્સિસ નેશનલ ઇન્કમ. ડોમેસ્ટિક અને નેશનલ વચ્ચેનો ડિફરન્સ સમજાવે. It is possible that an income which is part of domestic income of India is not included in the national income. તો કહે છે ભાઈ ડોમેસ્ટિક છે પણ ઇન્ક્લુડ નથી થતી નેશનલ ઇન્કમમાં, એવું પોસિબલ છે. Similarly, income which is part of national income may not be included in the domestic income. નેશનલ ઇન્કમમાં છે પણ ડોમેસ્ટિક ગણાતી નથી. યાદ કરો, ફ્રોમ એબ્રોડ આપણે લખ્યું હતું કે એબ્રોડ માંથી થતી હોય તો એ ડોમેસ્ટિક થોડી ના છે, પણ નેશનલ ઇન્કમમાં કાઉન્ટ થાય છે. It happens because national income include the income of normal resident only, irrespective of their place of earning. એ ક્યાંયથી બી કમાય, નોર્મલ રેસિડન્ટ કમાય, ઇન્ડિયાનો રેસિડન્ટ કમાય એટલે ઇન્કમમાં એડ થઈ જાય. પછી એ બહાર કમાય કે અહીંયા કમાય, કોઈ બી જગ્યાએ કમાય, આપણો રેસિડન્ટ કમાય છે એટલે એની ઇન્કમ અહીંયા ગણવાય. Whereas domestic income include the income of both resident and non-resident. એ ડોમેસ્ટિક ઇન્કમની વાત કરો તો એમાં રેસિડન્ટ હોય કે નોન રેસિડન્ટ હોય, બંને ઇન્ક્લુડ થાય છે. પણ શું ધ્યાન રાખવાનું, વિધિન ધી ડોમેસ્ટિક ટેરિટરી ઓફ ધી કન્ટ્રી. આપણી કન્ટ્રીની ટેરિટરીની અંદર થાય એટલે બધું આવી ગયું. ભાઈ પોતાનો કમાય બહારનો કમાય, બંને માણસોની ઇન્કમ ડોમેસ્ટિક ઇન્કમમાં કાઉન્ટ થાય.
હવે અહીંયા બહારનો ફોરેનર આવીને બિઝનેસ કરે તો અહીંથી કમાય છે કે નહીં, તો એની ઇન્કમ અહીંયા એડ કરવાની. એ ડોમેસ્ટિક ઇન્કમ તો ક્યાં પાસે છે, પણ એ જતો રહેવાનો છે બહાર. ક્લિયર? Let us clear this point with the help of some examples. Included in national income but not included in domestic income. નેશનલ ઇન્કમમાં ઇન્ક્લુડ થાય છે પણ ડોમેસ્ટિકમાં નથી ગણાતું. અને બીજો પોઈન્ટ છે ઇન્ક્લુડેડ ઇન ડોમેસ્ટિક ઇન્કમ બટ નોટ ઇન નેશનલ ઇન્કમ. ડોમેસ્ટિકમાં છે પણ નેશનલ ઇન્કમ નું કાઉન્ટ કરતી વખતે એને નથી લેવાનું. તો ફરી આ બધું કેમ આપ્યું છે? નેશનલ ઇન્કમ કાઉન્ટ કરવા. તમે જ્યારે નેશનલ ઇન્કમ કાઉન્ટ કરો તો આટલી વસ્તુનું ધ્યાન રાખો. બસ એ જ પ્રોગ્રામ અહીંયા ચાલી રહ્યો છે. અને આ ઓલરેડી ભણતા ભણતા તો વાત થઈ જ ચૂકી છે. રીધમ બેટા હેલ્પ કરવા જ. Salary received by an Indian employee working in a Japanese embassy in India. Profit of a branch of State Bank of India in England. હવે તમે વિચારો, salary received by an Indian employee, ઇન્ડિયાનો એમ્પ્લોય વર્કિંગ ઇન જાપાન. જાપાન એમ્બેસીમાં કામ કરે છે માણસ છે ઇન્ડિયાનો, તો એ ઇન્ક્લુડેડ ઇન નેશનલ ઇન્કમ બટ નોટ ઇન ડોમેસ્ટિક ઇન્કમ. કારણ કે કમાય છે ક્યાં? જાપાનમાં. તો ડોમેસ્ટિક ઇન્કમ તો છે નહીં, પણ નેશનલ ઇન્કમમાં ઇન્ક્લુડ થાય છે. કારણ કે રેસિડેન્ટ કહેવાનો છે આપણે ઇન્ડિયા. એટલા માટે એ શું કરે છે, એની સેલરી જે છે એ નેશનલ ઇન્કમમાં ઇન્ક્લુડ થશે. સિમ્પલ. બીજું નામ? Profits of a branch of State Bank of India in England. એસબીઆઈ ની બ્રાન્ચ ઇંગ્લેન્ડમાં છે. હવે બ્રાન્ચની પ્રોફિટ થાય છે તો એ આપણી નેશનલ ઇન્કમમાં કાઉન્ટ થશે. એકચ્યુઅલી કમાઈએ છે ક્યાં? ઇંગ્લેન્ડમાં. પણ એની નેશનલ ઇન્કમમાં કાઉન્ટ કરવાનું તો ક્યાં કરવાનું? પણ ડોમેસ્ટિક ઇન્કમમાં કાઉન્ટ નહીં કરવાનું. એ ડોમેસ્ટિક નથી, કમાય છે ક્યાંથી? ઇંગ્લેન્ડમાં. ડોમેસ્ટિક એટલે આપણી ટેરિટરીમાં કમાવું જોઈએ. ક્લિયર બેટા? હા. તો આ બંને જે નામ આપ્યા છે એ ડોમેસ્ટિક ઇન્કમમાં નથી પણ આપણી નેશનલ ઇન્કમમાં છે. એવું જ આપણને બીજું આપે છે. આમાં ડોમેસ્ટિક ઇન્કમ છે પણ નેશનલ નથી. વાંચ. Rent received by a company in India which is owned by a non-resident. જે નોન રેસિડેન્ટ માણસ છે એને ઇન્ડિયામાંથી ભાડું મળે છે. તો એની ઇન્ડિયામાંથી ભાડું મળે એટલે ડોમેસ્ટિક ઇન્કમ કહેવાય, પણ નેશનલ ઇન્કમ ને કહેવાય. કારણ કે નોન રેસિડેન્ટ છે, એ આપણી ઇન્કમ નથી. આપણી દેશને ફાયદો નથી થવાનો. એ તો નોન રેસિડેન્ટ છે, બહારનો માણસ છે, ફાયદો લઈ ગયો છે બહાર. એટલે ડોમેસ્ટિક ઇન્કમ છે પણ નેશનલ ઇન્કમમાં કાઉન્ટ થતું નથી. નેક્સ્ટ. Profit earned by a branch of foreign bank in India. બહારની બેંકની અહીંયા બ્રાન્ચ છે. માની લો સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક છે, આઈસીઆઈસીઆઈ છે. આ બધી જે બેંક્સ છે એ લોકો શું કરે છે, બધી કન્ટ્રીમાં પોતાની એક બ્રાન્ચ રાખે, એમાંથી કમાય. તો આપણી કન્ટ્રીમાં હોય તો ડોમેસ્ટિક ઇન્કમ તો કહેવાશે, પણ એ ઇન્કમનો પ્રોફિટ ક્યાં જતો રહેશે? ફોરેન. એટલા માટે આપણી નેશનલ ઇન્કમમાં એડ નહીં. ટૂંકમાં આ બંનેનો શોર્ટ કહું તો આપણી બાઉન્ડ્રીની અંદર કમાય તો ડોમેસ્ટિક કહેવાય, પણ જો એ ઇન્કમ જતી રહે બહાર તો નેશનલ ઇન્કમ નહીં. આનાથી ઊંધું, આપણી બાઉન્ડ્રીની બહાર કમાય પણ આપણી ઇન્ડિયામાં ઇન્કમ થવાની છે, એના માણસને મળવાની ઇન્ડિયામાં આવી જશે એટલે એને કહીએ છીએ નેશનલ ઇન્કમ. ભલે બહાર કમાય છે, ડોમેસ્ટિક નથી, પણ બહાર કમાયેલી વસ્તુ છે આપણા માણસની, તો એ આપણામાં ઇન્ક્લુડ થશે. આવું સમજાવવા માંગે. અને છેલ્લો પોઈન્ટ આપણે કરીએ, એટલે આ ચેપ્ટરમાં બધા કેલ્ક્યુલેશન્સ તમને આવડી જાય.
આ બધું કેમ સમજાઈ રહ્યા છે કે નામ આવે ને જ્યારે દરેક વસ્તુના તો તમે ઇન્ક્લુડ કરશો કે નહીં કરો એ તમને ખબર ક્લિયર, બીજું કોઈ રીઝન નથી એક્સપ્લેનેશન. બાકી ઓલરેડી થઈ ચૂક્યું છે. ઇન્કમ કાઉન્ટ કરવા, અરે નેશનલ ઇન્કમ કાઉન્ટ કરવાની 3 મેથડ: વેલ્યુ એડિડ મેથડ, ઇન્કમ મેથડ અને એક્સપેન્ડિચર. એમાં ચેપ્ટર પૂરું. પણ એની અંદર જે ડિટેલ આપી છે એ એડ કરવી કે ના કરવી એના માટે આ વસ્તુઓ છે. તો લાસ્ટ પોઈન્ટ છે નેશનલ ઇન્કમ એટ કરંટ પ્રાઇસ એન્ડ કોન્સ્ટન્ટ પ્રાઇસ. કરંટ પ્રાઇસ નો મતલબ જે અત્યારે ચાલી રહી છે પ્રાઇસ એના આધારે નક્કી કરવી, અને કોન્સ્ટન્ટ પ્રાઇસ એટલે જે એની પ્રાઇસ હતી એ જ ધ્યાનમાં લેવી. ફોર એક્ઝામ્પલ, મેં એસી પરચેસ કર્યું, એની કરંટ પ્રાઇસ અત્યારે અલગ હોઈ શકે, જ્યારે પરચેસ કર્યું ત્યારે એની પ્રાઇસ જુદી હોય છે. એ કરંટ પ્રાઇસ અને કોન્સ્ટન્ટ પ્રાઇસ વચ્ચેનો ડિફરન્સ આપણને સમજાય કે નેશનલ ઇન્કમ કઈ પ્રાઇસ પર છે, તો કે કરંટ પ્રાઇસ છે કે કોન્સ્ટન્ટ પ્રાઇસ છે, એને અહીંયા સમજાવવાનો ટ્રાય કરે છે. હા તો બેટા National income at current price. It is the money value of final goods and services produced by a normal resident of a country in a year measured at the prices of the current year. એટલે મની વેલ્યુ ઓફ ફાઇનલ ગુડ્સ, ફાઇનલ ગુડ્સ ની મની વેલ્યુ. નેશનલ ઇન્કમ એટ કરંટ પ્રાઇસ, એટલે અત્યારે જે પ્રાઇસ ચાલે છે એ કોના દ્વારા? નોર્મલ રેસિડેન્ટ ઓફ અ કન્ટ્રી. એટલે કરંટ યરમાં જે વસ્તુ એડ થઈ છે વેલ્યુ એડેડ ગુડ એની વેલ્યુ ગણવી. તો લખ્યું છે મેઝરમેન્ટ ઓફ ઇન્ડિયાઝ નેશનલ ઇન્કમ ફોર 2025 એટ અ પ્રાઇસ ઓફ 2425. 2425 ની જ વસ્તુ છે અને એમાં જ ગણવામાં આવે એટલે કરંટ પ્રાઇસ કહેવાય. It is also known as national income nominal. Nominal national income. Nominal એટલે જેટલામાં પડી એટલામાં. Current price. It does not show the true price, true picture of economic growth of a country, as any increase in the nominal national income may be due to rise in price level without any change in physical output. આનાથી શું થાય પ્રોબ્લેમ કરંટ પ્રાઇસ ના કારણે કે કોઈ પ્રાઇસ ચેન્જીસ થયા છે ઇકોનોમી, એના કારણે અત્યારે પ્રાઇસ વધારે બધાઈ શકે, તો ટ્રુ પિક્ચર શો નથી કરતું. કારણ કે એનાથી શું છે ફિઝિકલ વસ્તુ આઉટપુટ નથી વધી. મેં 5 એસી બનાવ્યા, હવે 5 એસી 100 રૂપિયા, એક્ઝામ્પલ આપું છું, 100 રૂપિયાની જગ્યાએ 200 ના થઈ ગયા, આપણે કહીશું હા આપણી 200 ઇન્કમ થઈ, પણ એસી તો 5 જ બન્યા, પ્રોડક્ટિવ વસ્તુ ઇન્ક્રીઝ નથી થઈ. તો આ ટ્રુ વેલ્યુ શો કરતો નથી નેશનલ ઇન્કમ. એટલે કરંટ પ્રાઇસ ને ટ્રુ વેલ્યુ સાથે કમ્પેર નહીં કરી શકે. આગળ છે ઇટ ઇઝ, હા બીજું નેશનલ ઇન્કમ એટ કોન્સ્ટન્ટ પ્રાઇસ. વાંચો બેટા. It is the money value of final goods and services produced by a normal resident of a country in a year measured by base year price. બેઝ યર પ્રાઇસ સાથે ગણવાનું. બેઝ યર નો મતલબ શું છે? નોર્મલ યર which is free from price fluctuations. તમે લોકો ઇન્ડેક્સ નંબર ભણ્યા છો? ઇન્ડેક્સ નંબર ભણ્યા છો બેટા લાસ્ટ યર? ઇકોનોમિક્સ માં આવતું Now, નંબર કરંટ યર upon base year into 100 price index number. લાસ્ટ યર પાસે ફિશર ઇન્ડેક્સ નંબર. રીધમ બેટા આવું કઈક ભણ્યા? याद नहीं। આવું કઈક કર્યું છે? याद नहीं। સારું.
ઇન શોર્ટ એક એવો બેઝ નક્કી કરો જેના ઉપરથી આપણે કમ્પેરિઝન કરી શકીએ, ધેટ ઇઝ કોન્સ્ટન્ટ પ્રાઇસ. ફિક્સ બેઝ ઇન્ડેક્સ નંબર, ચેન બેઝ ઇન્ડેક્સ નંબર. તો આપણે ફિક્સ બેઝ ઇન્ડેક્સ નંબરની વાત કરીએ છીએ, કોન્સ્ટન્ટ પ્રાઇસની વાત કરીએ. If we measure India's national income of 24-25 at a price of 11-12, જો આ રીતે કાઉન્ટ કરીએ 11-12 ની પ્રાઇસ પ્રમાણે, એક મિનિટ જરા. હેલો જી, હેલો હેલો. હેલો રીધમ, રીધમ અવાજ આવે છે? અને આપણે રિયલ નેશનલ ઇન્કમ કહીએ છીએ. કરંટ પ્રાઇસ પ્રમાણે ગણીશું તો પ્રોડક્શન ઇન્ક્રીઝ થયું કે નહીં નહીં ખબર પડે, પણ બેઝ યર નક્કી કરીને કરીશું તો ખરેખર આપણે પાસ્ટની કમ્પેરિઝનમાં અત્યારે ફાયદો થયો કે નહીં એ ખબર પડશે, અને સેમ રાખીને એનો બેનિફિટ થયો કે નહીં એ ખબર પડશે. તો એને કહેવાય ટ્રુ નેશનલ ઇન્કમ, રિયલ નેશનલ ઇન્કમ. અહીંયા રિયલ નેશનલ ઇન્કમની ખબર નથી પડતી, રિયલ સિચ્યુએશન ખબર નથી પડતી કરંટ પ્રાઇસ ઉપર, ત્યારે કોન્સ્ટન્ટ પ્રાઇસ ઉપર એની ખબર પડે છે. રીતમ ખ્યાલ આવે છે બેટા? હા. એટલે લખ્યું છે વાય ડુ વી મેઝર નેશનલ ઇન્કમ એટ અ પ્રાઇસ ઓફ બેઝ યર. તો મેં હમણાં સમજાયું એ જ છે, કારણ કે એના ઉપરથી જ ખબર પડે આપણે રિયલી કાઉન્ટ કરી શકીએ છીએ. તો અહીંયા જો એજ આપી દે ઇન્ડેક્સ નંબર Q1 T1 T0, એટલે એના ઉપરથી આ લાસ્ટ પેર પાસે ફિશરનું જે કરતા હતા એ 1011 યાદ છે, લાસ્ટ પેર ઇન્ડેક્સ નંબર ફાઇન્ડ કરી શકીએ. ઇન્ડેક્સ નંબર જે છે એની વાત છે, એનો જ યુઝ કરો. હવે જે વાત આવે છે કન્વર્ઝન ઓફ નેશનલ ઇન્કમ એટ કરંટ પ્રાઇસ ઇન્ટુ કોન્સ્ટન્ટ પ્રાઇસ. કરંટને કોન્સ્ટન્ટમાં કન્વર્ટ કરવું હોય તો ઓલું લાસ્ટ યરનું એ જ વસ્તુ છે, ચેન બેઝ ટુ ફિક્સ બેઝ. કરંટ પ્રાઇસ એટલે ચેન બેઝ ની વાત થાય છે, અને ફિક્સ બેઝમાં કન્વર્ટ કરીએ તો કરંટ યર ડિવાઇડ બાય બેઝ યર ઇન્ટુ 100. તો એ જ છે નેશનલ ઇન્કમ એટ અ કરંટ પ્રાઇસ ડિવાઇડ બાય કરંટ પ્રાઇસ ઇન્ડેક્સ ઇન્ટુ 100. તો આ કન્વર્ઝનની ફોર્મ્યુલા સેમ, ઇન્ડેક્સ નંબરની ફોર્મ્યુલા હતી એ જ. અને આ જે ડિફરન્સ છે એ તમે જાતે વાંચી શકો છો. હવે મારે શીખવાડવાનું નથી. નેશનલ ઇન્કમ એટ કરંટ પ્રાઇસ, નેશનલ ઇન્કમ એટ કોન્સ્ટન્ટ પ્રાઇસ, આ બે વસ્તુ આપણે શીખ્યા. હવે લાસ્ટ ટોપિક નાનકડો છે, જેને કહીએ છીએ નોમિનલ જીડીપી એન્ડ રિયલ જીડીપી. તો નોમિનલ એટલે હમણાં જ વાત કરી હતી આપણે, કરંટ એટલે નોમિનલ, કરંટ નેશનલ ઇન્કમ, અને કોન્સ્ટન્ટ નેશનલ ઇન્કમ. કરંટ એટલે નોમિનલ અને રિયલ એટલે જે હોવું જોઈએ કોન્સ્ટન્ટ એ. તેના ઉપરથી જીડીપી ની વાત કરીશું, પણ આ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું, અત્યારે નહીં કરીશું. આમ જોઈએ તો થોડુંક સમજાવવું પડે એમ છે, એટલે 5 મિનિટમાં નહીં થાય અત્યારે આ બધું. એટલે આપણે બીજો લેક્ચર રેકોર્ડ કરીએ. અહીંયા આને ઓવર કરવું. અત્યાર સુધીમાં કઈ પૂછવું હોય તો બેટા રીધમ પૂછી. ના. તો આપણે નેશનલ ઇન્કમ બધું કેવી રીતે કાઉન્ટ કરવું ત્યાં સુધીમાં બધું કામ પૂરું થઈ ગયું. હવે જીડીપી કાઉન્ટ કરવાની વાત કરીશું, એટલે ચેપ્ટર 1, એના પછી ચેપ્ટરમાં કઈ નથી. અત્યારે આને સ્ટોપ કરીએ, નેક્સ્ટ લેક્ચરમાં જીડીપી ની વાત કરીશું. બાય.